વચનામૃત બોલવાનો હેતુ શું? વચનામૃત સાંભળવાનો હેતુ શું? વચનામૃતની શરૂઆત થાય એટલે મહારાજ બોલી રહ્યા છે. એમાં પહેલું તો વિચાર કરો કે મહારાજ શું કહી રહ્યા છે. બીજું પોતાની જાતને તપાસું કે મહારાજ જે કહી રહ્યા છે એ પ્રમાણે મારું જીવન છે, પીએલમાં છે, વર્તનમાં છે, અને ના હોય તો હવે મારે શું કરવાનું છે. આ ત્રણ પ્રશ્નોનો જવાબ પોતાને આપતા જવું જોઈએ. વર્તન જોડે સરખાતા જોઈએ. એ પ્રમાણે પીએલ પ્રમાણે જીવન બને તો વર્તન. પહેલું એક જ વાક્યમાં કહેવાનું છે, પીએલના વિચાર માટે જ સંભળાય છે અને બોલાય છે. પીએલ કરવા માટે, બસ આટલો જ જવાબ છે. કોઈ પણ વાત વંચાય છે, બોલાય છે, સંભળાય છે, એ પીએલમાં લેવા માટે, પીએલ એટલે વર્તનમાં લેવા માટે વંચાય છે, એના માટે બોલાય છે, એના માટે સંભળાય છે. આ વિચાર પહેલો રહેવો જોઈએ. જ્યાં સુધી પીએલના વિચાર સાથે નહીં સંભળાય કે નહીં બોલાય ત્યાં સુધી આગળ ખાલી જગ્યા પૂરો. ત્યાં સુધી ખાલી જગ્યા પૂરો. કહો ચાલો, હજુ કંઈક બીજું? ત્યાં સુધી, ત્યાં સુધી, ત્યાં સુધી બધું વ્યર્થ છે. કેમ? ત્યાં સુધી, ત્યાં સુધી પોતાના જીવન ઉપર એ વાત આવશે જ નહીં. જ્યાં સુધી પીએલના વિચાર સાથે નહીં વંચાય, નહીં સંભળાય, નહીં બોલાય, ત્યાં સુધી પોતાની વાત પોતાને ટચ કરે જ નહીં. ઇન્ટરેસ્ટ જ ના જાગે. પીએલનો વિચાર એ જ ઇન્ટરેસ્ટ છે. પીએલનો વિચાર એ જ એકાગ્રતા છે. પીએલનો વિચાર એ જ સ્વવિકાસની શરૂઆત છે. પીએલનો વિચાર એ જ અંતર્મુખીપણું છે. નહીતર ત્યાં સુધી એ રૂટીન જ થઈ જવાનું. બોલવા ખાતર બોલાય છે અને સંભળાવા ખાતર સંભળાય છે, એ રૂટીન થઈ જાય. હેતુ નહીં સરે. આ વાત નિરંતર વિચારવાની. જ્યારે જ્યારે વચનામૃત બોલાય, જ્યારે જ્યારે કીર્તન બોલાય, જ્યારે જ્યારે વંચાય, વાત વાંચતા હોય, વચનામૃત વાંચતા હોય, અરે ક્યારેક કેસેટ પણ સાંભળીએ, ત્યારે ત્યારે પીએલના વિચારથી જ સાંભળો, પીએલના વિચારથી જ વાંચો, પીએલના વિચારથી જ બોલો, પીએલના વિચારથી જ ગાઓ. તો જ એ ફળીભૂત થશે, હેતુ સરશે. નહીતર નિરર્થક છે. કરેલું સાધન નિરર્થક છે, અર્થહીન છે. મહારાજના શબ્દોમાં કહીએ તો ગાયો તે ન ગાયા બરાબર છે. બધા જ સાધન અહીંથી શરૂ કરવાનું પહેલા આપણે નક્કી કરીએ અને ટેવ પાડીએ. આપણને ટેવ જ નથી. દાખલા તરીકે હમણાં વચનામૃત બોલાતું, આપણે શું કરતા હતા? નોટના પાના ફેરવતા હતા, કોઈ આગુ પાછું જોતા હતા. કારણ કે આપણે એમ જ માનીએ છીએ કે હજુ કથા શરૂ થઈ જ નથી. કેટલું આપણું અજ્ઞાન છે. એક બાજુ એમ બોલીએ છીએ કે મહારાજ જ બોલે છે, મારા માટે બોલે છે, અને એક બાજુ એમ માનીએ છીએ કથા શરૂ જ નથી થઈ. હજુ અહીંથી આવે એ જ કથા, ત્યાંથી આવે એ કથા નહીં. હવે એટલું જ નથી થયું, આપણે કથા જ શરૂ નથી થઈ, પીએલનો વિચાર આવે જ ક્યાંથી? આપણું બધું જ કીર્તનો બોલીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, સાધન કરીએ છીએ, વાતો વાંચીએ છીએ, વચનામૃત વાંચીએ છીએ, પણ પરિવર્તન નથી થતું. એનું કારણ શું? જીવન બદલાતું નથી. એનું કારણ શું? મોટામાં મોટું કારણ આ છે કે આપણને આ વિચાર જ નથી આવતો કે મારા માટે વાત થાય છે ને પીએલમાં કરવા માટે વાત થાય છે. જે વાત મહારાજે આપી, જે વાંચીએ એ બસ બાપાની વાત વાંચતા હોય તો બાપા બોલે છે, મારા માટે બોલે છે, મારું જીવન બદલવા માટે બોલે છે. અને મારે પીએલના વિચાર સાથે પછી સાંભળો. બસ પીએલનો વિચાર એટલે બદલાવાનો વિચાર, પીએલનો વિચાર એટલે વર્તનનો વિચાર, પીએલનો વિચાર એટલે લક્ષ્યાર્થ કરવાનો વિચાર, પીએલનો વિચાર એટલે એમની મરજીમાં રહેવાનો વિચાર. તો એ સાંભળેલું સાર્થક થશે, એ બોલેલું સાર્થક થશે,
સાર્થક એટલે હેતુપૂર્વક થશે, નહીંતર હેતુ જ સચવાતો નથી આપણો. રૂટીન, બધું રૂટીનમાં થઈ જાય છે અને રૂટીન બની જાય છે, ક્રમ બની જાય છે બધો. રૂટીન એટલે ક્રમ થઈ જાય છે. અને મહારાજે એને કહી દીધું, લ્યો, એક જ લીટીમાં જવાબ આપી દીધો. ભલે કીર્તન ગાતા હોય, સંગીત સાથે ગાતા હોય, તાલ સરોદા ઇત્યાદિ વાજિંત્ર સહિત ગાવાનું થતું હોય, આ ને ઈ થતું હોય, તો પણ એ ગાયું તે ન ગાયા જેવું છે. મહારાજે શું શબ્દ વાપર્યો? અમારામાં ભગવાનમાં વૃત્તિ ન રહે તો. ચલો, એનો અર્થ શું? એનો અર્થ શું? અમારામાં વૃત્તિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે. એનો અર્થ શું? કોણ કરશું? એ વાક્યનો અર્થ કોણ કરશું? કહો ગૌતમભાઈ. ચલો, હજુ કંઈક બીજું બોલો મહારાજ. ચાલો, હજુ કંઈક બીજું કહો મહારાજ. માત્ર અહીં ગાવાની વાત નથી. અહીં માત્ર ગાવાનું એક સેમ્પલ બતાવ્યું. સાંભળતા હોય, બોલતા હોય, શ્રવણ કરતા હોય, વાંચતા હોય તો વાંચ્યું ન વાંચ્યા બરાબર છે, બોલ્યા ન બોલ્યા બરાબર છે. માત્ર ગાવાની વાત નથી. ગાવાનું માત્ર એક દિશા છે. એ શબ્દ બધે લાગુ પડે. ચલો, એનો અર્થ બોલો મહારાજ. ચલો બોલો મહારાજ. મહારાજમાં વૃત્તિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે, વાંચ્યું તે ન વાંચ્યા બરાબર છે. એનો અર્થ શું? ચલો, હજુ કંઈક સારો જવાબ. ચલો, હજુ કંઈક સારો જવાબ. ચલો, હજુ કંઈક. યુ આર ઓન ધ ટ્રેક. ચલો, પણ હજુ કંઈક સારું. મહારાજમાં જોડાવીને એટલે પીએલના વિચાર વિના જે કંઈ સાધન થાય બધા સાધન વાંજ્યા છે, એ વિચાર સાથેની તમામ ક્રિયાઓ થાય એનું ફળ 0 આપી દીધું. અહીંયા 2 અર્થ થાય છે. આ વાક્યનો અર્થ 2 થાય છે. ચલો, એના અનુસંધાનમાં એક બીજું વાક્ય બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. ગરડા મધ્યનો 8મા વતનામૃતનું વાક્ય છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ અંતરદ્રષ્ટિ એટલે શું? મધ્યના 8મા વતનામૃતમાં આવે છે, એકાદશીનું વતનામૃત છે. અંતરદ્રષ્ટિ તે કેને કહીએ? અને મહારાજ એનો જવાબ આપે છે. મહારાજ સન્મુખ સદા નિરંતર જોઈ રહ્યો એનું નામ અંતરદ્રષ્ટિ. મહારાજ સન્મુખ નિરંતર, મહારાજ સામે નિરંતર જોઈ રહ્યો એનું નામ અંતરદ્રષ્ટિ. ચલો, આનો અર્થ આવડશે તો પેલા વાક્યનો અર્થ આવડશે. ચલો, એનો અર્થ શું? મહારાજ સામું નિરંતર જોઈ રહ્યો એનું નામ અંતરદ્રષ્ટિ. ચલો, આ વાક્યનો અર્થ શું? ચાલો, હજુ કંઈક સારો જવાબ. એમણે જે કીધો પેલા અમને બરોબર છે. બોલો, કેવું છે? એના 2 અર્થ થાય. મહારાજ સામું નિરંતર જોઈ રહ્યું એટલે મહારાજ સામું આમ તાટક કરી બેસવું, એ મહારાજની સામાન્ય અર્થ મહારાજની મરજી સામું જોઈ રહ્યું. મહારાજની રુચિ સામું જોઈ રહ્યું એ મહારાજની સામું જોયા બરાબર છે. મહારાજની શું રુચિ છે વંચાવી, એમાં મહારાજની શું મરજી આવી, શું રુચિ આવી, શું ગમતું આવ્યું, એની સામું જોઈ રહ્યું એટલે એનું અનુસંધાન રાખવું. જોઈ રહ્યું એટલે આમ અક્ષર આમ શબ્દ આમ જોઈ રહ્યું એમ ના, એનું અનુસંધાન નિરંતર રાખવું. એ અંતરદ્રષ્ટિ. અને વિશિષ્ટ અર્થ, પ્રભાવનો અર્થ, મને મૂર્તિમાં રાખ્યો છે એનું નિરંતર અનુસંધાન રાખવું, એ અંતરદ્રષ્ટિ. એવો જ શબ્દ અહીં આવ્યો, એવું જ વાક્ય હમણાં અહીં આવ્યું. શું આવ્યું? જો મહારાજના સ્વરૂપમાં વૃત્તિ ન રહે તો ગાયું તે ન ગાયા બરાબર. ચલો, હવે અર્થ કરશો. પેલી દિશા આપી, ચલો હવે ખ્યાલ આવ્યો થોડો? કહો મહારાજ.
ચલો હજુ કંઈક બીજો અર્થ, બે અર્થ છે, કહો. બસ મહારાજમાં વૃત્તિ એટલે મહારાજમાં મરજી તરફ જો આપણી વૃત્તિ ન રહી તો ગાયું તે ન ગાયા બરાબર છે, સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે, વાંચ્યું તે ન વાંચ્યા બરાબર છે. એ સામાન્ય અર્થ. અને વિશિષ્ટ અર્થ મૂર્તિમાં રાખ્યો છે એનું જો અનુસંધાન ન રહ્યું તો વાંચ્યું તે ન વાંચ્યા બરાબર છે. પરંતુ એની પૂર્વ ભૂમિકામાં આપણે પહેલા અત્યારે જઈએ કે મરજી મહારાજની શું છે એનો નિરંતર ખ્યાલ રાખો. બસ એ જ અંતરદ્રષ્ટિ. અને નિરંતર ખ્યાલ રહે એ જ સ્વવિકાસનો વિચાર, એ નિરંતર ખ્યાલ રહે એ જ પીએલનો વિચાર. હવે મહારાજની મરજી મહારાજ પ્રથમના 76માં શું કહે છે આપણે સાંભળીએ જરા. અરે હવે બોલો, આપો એમને, કહો. ક્રોધી ઈર્ષ્યાવાળો કપટીને માને 4 પ્રકાર મનુષ્ય જે તો હરિભક્તો હોય તો સાથે અમારે બને નહીં. અને ક્રોધને ઈર્ષ્યા માનને આશરે રહે છે. અને કામીનો મારે કોઈ કાળે વિશ્વાસ નથી. જે સત્સંગ છે અને કામી તો સત્સંગમાં હોય તો યુંગ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં બસ 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 એટલું રાખો. ચલો અત્યાર સુધી શું પીએલનો વિચાર કરવાનો, ચલો કહો. આપણે આ ટેવ પડાવી છે એટલા માટે આપણે રોક્યો. પીએલના વિચારની આદત નથી એટલે સ્વવિકાસ આપણો થતો નથી. આપણો સ્વવિકાસ નથી થતો, દેટ મીન્સ આપણી જીવન શૈલી નથી બદલાતી, આપણું વર્તન નથી બદલાતું, આપણું આંતરમુખી જીવન નથી થતું, આપણી દુનિયા નથી બદલાતી, કુંડાળું નથી બદલાતું. એનું કારણ પીએલનો વિચાર નથી આપણી પાસે. ઘણું સાંભળ્યું છે, ઘણું આવડે છે, ઘણી ખબર છે, કથા કરી શકીએ છીએ, કથા સાંભળી શકીએ છીએ, પરંતુ છતાંય આપણે 0 સ્ટેન્ડ ઉપર બેઠા છીએ. જે પરિવર્તન આપણા જીવનમાં થવા જોઈએ નથી થતા. એનું કારણ આપણને પીએલનો વિચાર પકડતા ફાવતું નથી. ચલો આ જે વાત મહારાજે કરી બેડ લીટી, એમાં પીએલનો વિચાર શું પકડાય? ચલો આંગળી ઊંચી કરો, ફરીથી એક વખત બોલાવીએ. જો બધા ફરતી સાંભળજો, ફરીથી બોલો. લ્યો, રાજી રહેજો મહારાજ. ક્રોધી ઈર્ષ્યાવાળો કપટી માને ધીમે 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 બોલો આમ જરા. હા. ક્રોધી ઈર્ષ્યાવાળું કપટીને માને 4 પ્રકારના મનુષ્ય જે તો હરિભક્તો હોય તો સાથે અમારે બને નહીં. તો પણ એ સાથે અમારે બને નહીં. લ્યો, આપણે બધાની વાતની વાત આવી ગઈ. આપણે બધા હરિભક્ત જગતના જીવની વાત જ નથી, એની જોડે બનતું જ નથી. પરંતુ હરિભક્ત હોય, મહારાજ કે મારો હરિભક્ત હોય, ભલે મહારાજ. અને હરિભગત એને કહેવાય જેને શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય, વ્યતિરેકનો સંબંધ હોય, એ જ હરિભગત કહેવાય. આ વાત આપણા માટે છે, કાર્ય સત્સંગી માટે નથી, આપણા માટે છે. આપણે વ્યતિરેકના સંબંધવાળા છીએ, આપણે હરિભક્ત છીએ, એથી આગળ આપણને મુક્ત પદ મળ્યું છે. આ વાત આપણા માટે છે. અવરભાવમાં આ 4 શબ્દ કીધા: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની. એ 4 જેનામાં હોય, 4માંથી એક પણ હોય, એ હરિભક્ત હોય તો પણ એ સાથે અમારે બને નહીં. હવે આમાંથી શું પીએલનો વિચાર કરવો કહો? આટલામાંથી જ ચલો પીએલનો વિચાર શું કરવો? તરત જ પીએલનો વિચાર આવી જવો જોઈએ. અને પીએલનો વિચાર એ જ ક્લિક. આ કેમેરો છે, કેમેરો આમાં ફેરવતા હોય, તમારા ધર્મેશ મહારાજ આમાં ફેરવતા હોય બધાની બાજુ, એટલે અંદર શૂટિંગ થઈ જાય ને? ના થાય. ક્લિક કરી હોય તો જ થાય. પેલો ફોટોગ્રાફી કેમેરો હોય, એ તમારી ઉપર આમ મૂક્યો પછી ફોટો આવી જાય ને અંદર, તારે ક્યારે આવે? અંદર ક્લિક થાય ને તો આવે. એમ ખાલી વાંચી જવું ને ખાલી સાંભળી જવું ને એ કેમેરો ફેરવ્યો કહેવાય. અને પીએલનો વિચાર છે ને ક્લિક છે. ફટ દઈને ક્લિક થાય ને તો અંદર જાય, તો ફોટો અંદર જાય. એ વાંચેલું તો અંદર જાય, ક્લિક થવી જોઈએ. પીએલનો વિચાર એટલે ક્લિક. નહીતર પેલો કેમેરો ફરે છે, સમજી લીજો. વાંચે છે, આંખનો કેમેરો ફરે છે ઉપર, સાંભળીએ છીએ કાનરૂપી કેમેરો ફરે છે, બસ નો રિઝલ્ટ. એ શબ્દો અંદર જાય જ નહીં ને. સાંભળેલું કે વાંચેલું અંદર ઉતરે જ નહીં ને. પીએલનો વિચાર જ નથી ને. અરે ગોખેલું હોય તો એ ના ઉતરે, બોલો. એ બધું જ કેમેરો ફેરવ્યા બરાબર છે. આમ કેમેરો ચારે બાજુ ફરે છે.
આઉટર પોઝિશન છે. ચલો ક્લિક કરો જોઈએ. કોણ કરશો આમાં ક્લિક? મહારાજે 4 શબ્દ કીધા, એમાં ક્લિક કરવાની. ચલો ક્લિક કરો જોઈએ. કોણ કરશો? હા બોલો મહારાજ. તીખાભાઈ બોલો ઉભા થઈ. ક્રોધી, કપટી, ઈર્ષાવાળો અને માની, આ 4 બાબત તો મારામાં વારંવાર ભરી છે. અને જો મારે મહારાજની સાથે બનાડવું હશે, અને આ સાથે તો કઈ રીતે મહારાજ સાથે મારે બનશે? જો મારે મહારાજ સાથે બનાડવું હશે તો આ 4 બાબતો મારે સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. ચલો હજુ કંઈક સારો જવાબ. ચલો એમનો જવાબ સાચો છે, સારો છે, પણ હજુ સારો છે, હજુ સારો હોઈ શકે. ચલો કહો વિક્રમભાઈ. મહારાજે પ્રથમના 76માં વાત કરી કે અમારો હરિભક્ત હોય, ક્રોધી, કામી, ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની, જો આ 4 પ્રકારના એ હોય અને અમારો હરિભક્ત હોય તો તે સાથે અમારે બને નહીં. તો પહેલું આપણે પિયલના વિચાર એવું કરવું પડે, હરિભક્તો તો છીએ, મહારાજે આપણને દયા કરીને કર્યા છે, પણ આ 4 પ્રકારના જે અવગુણ છે મારામાં છે, અને જે હોય તો પહેલું તો છે એનો વિચાર કરશો જ નહીં. પ્લીઝ 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 પ્રશ્ન પૂછશો જ નહીં કે મારામાં છે એવો પ્રશ્ન ના પૂછશો. કારણ કે પ્રશ્ન એક તો ઓછા ટાઈમમાં આપણે જાજુ કામ કરવાનું છે. આગળ બીજું વાક્ય આવે એ પહેલા એનો પીએલનો વિચાર કરીને આગળ જવાનું છે. બોલો. અને એમાં આપણે પ્રશ્ન પૂછવા જઈએ કે મારામાં છે, પછી અંદરથી જવાબ આવતા તો ઓલા 4 લીટી જતી રહી હોય ભાઈ. એના કરતા ટૂંકું કરી નાખો. શું ટૂંકું કહો જોઈએ? બોલો. છે જ કે હોદવા જવાનું છે? છે જ. આ બધું આપણી સામું જોઈને તો બોલ્યા જ મહારાજ. પહેલો જ આપણો વિચાર એ છે કે મહારાજ વાત કરી રહ્યા છે, મારા માટે જ વાત કરી રહ્યા છે, તો બી શું કરો પૂછો છો? હવે આમની સામું જોઈને હું કહું હે ઊંઘો નહીં, તો એનો અર્થ શું થાય? આ ઊંઘતા એને અમને કહું, આમની સામું જોઈને કહું છું કે ઊંઘો નહીં, એનો અર્થ જ એ થાય છે કે એમના માટે કહું છું. એમ મહારાજ મારી સામું જોઈને તો બોલ્યા છે, તો હું મૂર્તિઓ છું એ તો નક્કી જ છે. ક્યાં આપણે પૂછવા જવાય ને હતું કે મારા માટે વાત કરે છે કે નથી કરતા, મારામાં છે કે નહીં? સવાલ જ નથી થતો. છે જ. એટલું સ્ટેપ કાપી નાખો ને ફટ દઈને. સહર્ષ સ્વીકારીને આગળ વધવાનું. સહર્ષ. બીજાનું ના મનાય, એનું તો માનો. જેનું માનવાનું છે એ કહે છે એનું તો માનો. બીજો કોક કે ને હે તું કામી છું, ક્રોધી છું, ઈર્ષ્યાવાળો છું, કપટી છું, તો આપણને બેટ શાનું માનું? આપણે એમ કહીએ કે પણ એ કહે છે ભાઈ, જોઈને કહે છે, રાજા ધીરાજ કહે છે. શા માટે પ્રશ્ન પૂછો જ છો? સ્વનિરીક્ષણનો આપણે ત્યાં સવાલ નથી આવતો. જે કંઈ આવે છે મહારાજના મુખારવિંદમાંથી આવે છે, મારા માટે આવે છે. દેટ મીન્સ કે આપણામાં છે જ એ વસ્તુ. આપણને નથી પકડાતી એ વાત જુદી છે, નથી સ્વીકારાતી એ વાત જુદી છે, બાકી છે જ. દેહ ભાવે યુક્ત જે વર્તો હોય, દેહ ભાવ છે એટલે હોય જ. વધતા ઓછા પ્રમાણમાં હોય. કચરાના ઢગલામાં શું હોય? કાગળિયા ક્યાંક વધુ હોય, ક્યાંક બીજો કચરો ઓછો હોય, ક્યાંક એઠવાડ વધુ હોય. બધું હોય તો ખરું, થોડું થોડું. બધું હોય. કચરાના ઢગલામાં શું ના હોય? એમાં દેહ ભાવ છે, કચરાનો ઢગલો છે. શા માટે આપણે મારામાં છે કે નહીં એ પ્રશ્ન પૂછીને શા માટે વેસ્ટ ઓફ ટાઈમ ને વેસ્ટ ઓફ એનર્જી કરવી આપણે? ચાલો હવે બોલો જોઈએ. એટલે 4 પ્રકારના અવગુણ મારામાં છે, તો મહારાજ એમ કે છે કે આ 4 પ્રકારના અવગુણ હોય ને તો મારે એમની સાથે બને નહીં. તો પહેલા વિચાર કરવો જોઈએ કે પહેલા વિચાર આવતા પહેલા શું થવું જોઈએ? વિચાર પછી પહેલા શું થઈ જવું જોઈએ? જોડે ને જોડે આ વાક્ય સાંભળતાની સાથે જ પીએલના વિચારના અંદર શું ભળવું જોઈએ? કહો ફરીથી એક વખત એ વાક્ય બોલી જાવ જોઈએ. બેઠું હમણાં બોલ્યા. ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની, આ 4 પ્રકારના જેનામાં અવગુણ હોય તો એ હરિભક્ત હોય તો પણ એની સાથે એમની સાથે બને નહીં. મારે બને નહીં, અમારે બને નહીં. મહારાજ આવું બોલ્યા. લ્યો આ સાંભળતાની સાથે જ પેલું શું થઈ જવું જોઈએ? જો વિચારવાનું કે મારામાં છે કે નહીં એવું. હવે ભૂલમાં ના બોલતા કોઈ દાડો. હા, ભૂલમાં નહીં વિચારવાનું આવું. ચલો તો બીજું શું કરવાનું હવે કહો? મનીષભાઈ. મારે મારા સાથે બનાવવું છે, આ બનાવવું છે, એટલે મારામાં જે 4 દોષ છે હજુ બરાબર નથી. ચલો બાજુમાં આપો જોઈએ. આ વાત સાંભળતા અંદર અરેરાટી થઈ જવી જોઈએ. કરે મારામાં તો બધા અવગુણો ભરેલા છે. પહેલી જ અરેરાટી જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી આગળ જવાબ જ નહીં આવે, કશું નહીં થાય. તમને એવું કહેવામાં આવે
કે આજે જે ઊંઘશે ને એને 500 દંડવત કરવાના છે. હે બોલો, તો જ ઊંઘ ના આવે. બોલો, 500 મરી જવાય ને એ વિચારે કઈને જ ઊંઘ ના આવે. એમ મહારાજ અહીંયા એમ કે છે. શા માટે મહારાજ આ શબ્દો બોલ્યા છે? આપણને અરરાટી કરાવવા માટે બોલ્યા છે. મહારાજ કે મારે એની સાથે બને જ નહીં. લ્યો, હવે મહારાજને ના બને? હે મહારાજને ના બને તો પછી રાડ્યા. તમને ભૂલમાંય તમારા ઘરવાળા એવું કહી દે, બોલો આજ ઘેર ડખો થાય એમ કે મારે જતું રહ્યું, મારે છૂટાછેડા લઈ લેવા, આવું કહી દે તમને, બોલો હેકારો થાય કે નહીં? પહેલી વખત આવું સાંભળો, પછી તમે રોજ ટેવાઈ ગયા હોય તો વાત જુદી છે. ત્યાં તો રોજ બોલે છે ને કશું થવાનું નથી. સમજ્યા? પણ પહેલી વખત આવો શબ્દ સાંભળો ત્યારે તમને કેવી અરારાટી થાય કે ના થાય? બોલો, ઊંઘી ના આવે, જમવાનું ના ભાવે, તરત ફોન ચાલુ થઈ જાય સામેવાળાને કે એના મા બાપને કે ગમે જેને કરવા ધારો એને. એમ મહારાજ છૂટાછેડાની વાત કરી દીધી, સાંભળી? શ્રીજી મહારાજ એમ કહે છે કે અમારે એની સાથે બને નહીં. છૂટાછેડાની વાત આવી ગઈ. બોલો, કેટલી ગંભીર બાબત છે, એની આપણે ગંભીરતાથી કોઈ દિવસ નોંધ લીધી જ નથી. બોલો, મહારાજ કે અમારે એની સાથે બને નહીં. લ્યો, હરિભગત ગમે હોય તો એમ અમારે એની સાથે બને નહીં. કેટલી ગંભીર બાબત કહી દીધી. પહેલી અરરાટી થવી જોઈએ. અને અરરાટી છે ને એનું નામ કહેવાય અનુતાપ. મહારાજ કહે છે ને અનુતાપ અને પરિતાપ કરે, આને કહેવાય અનુતાપ. અને પછી તરત નિશ્ચય થાય, એને કહેવાય પરિતાપ. શું નિશ્ચય થાય? કે મારે કોઈ પણ હિસાબે, એની હાવ, એની વે, મારે આ દોષ ટાળવા છે. અને સાંભળતાની સાથે નોટમાં ચિતરાઈ જાય, જેમ આરસની તકતીમાં લખાઈ જાય ને, જેમ લખેલું કોતરાઈ જાય ને એમ લખાઈ જાય, પીએલના વિચાર સાથે. આપણે બધા લખીએ છીએ, પણ શાના માટે લખીએ છીએ? વાંચવા માટે, ફરી યાદ કરવા માટે. આપણી લખવાની પદ્ધતિ જ ખોટી છે, એટલે બધું લખ જ કરીએ, નોટો ભર જ કરીએ. અમથા નોટોના ભાવ વધી ગયા. એક જ વાક્ય પડતું છે એના માટે, બસ જાજુ લખવાની જરૂર નથી. કોઈ પણ હિસાબે મારે આ 4 મહાશત્રુ છે, મહારાજની રુચિ આવી ગયા, મહારાજનો અભિપ્રાય આવી ગયો, મહારાજની મરજીની વાત આવી ગઈ કે કામી સાથે, ક્રોધી સાથે, માની સાથે, ઈર્ષાવાળા સાથે, મહારાજ કપટી સાથે મારે બનતું નથી. બસ કોઈ પ્રકારે મારે એની સાથે બને નહીં. બસ બધું. અને અરરાટી થવી જોઈએ પહેલી જ. આ પીએલનો વિચાર અહીંથી શરૂ થયો, અરરાટીથી પીએલનો વિચાર શરૂ થવો જોઈએ. કારણ કે વાત એવી છે, અરરાટી કરાવે એવી. ડાયવર્સિસની વાત છે, છૂટાછેડાની વાત આવી ગઈ. અને જ્યાં જો અરરાટી થાય છે તો સમજવાનું ગજુ આપણે જીવતા છીએ, જીવતાને કરંટ લાગે. લાગ્યો કરંટ? કેટલાને લાગ્યો? આંગળી ઊંચી કરો છો. આ તો બાકીના મરેલા છે, સમજી લેવાનું. મળદા જ બેઠા છે આપણે. અને તો જ આગળની લાઈન ચાલુ થાય. જો વિચાર જ પકડાયો નથી કે 4 મહારાજ એમ કહે છે કે કામી, ક્રોધી, કપટી ને ઈર્ષાવાળો એની સાથે મારે બને. હવે વિચાર જ નથી, સાંભળી ગયા. કોઈ દિવસ જીવનમાં કોઈ દિવસ કામ ટાળવાનો વિચાર આવશે, ક્રોધ ટાળવાનો વિચાર આવશે, એની અરુચિ થશે, એની નફરત થશે.
કલ્પના કોઈ દિવસ પછી કરાશે? સાંભળી ગયા, ભલે મારે તો બોલે આવે, બોલી ગયા મહારાજ. અરે કેટલી ગંભીર વાત બોલી ગયા, કઈ સામાન્ય વસ્તુ છે? એની સાથે અમારે બને નહીં એટલે છેલ્લી વાત કરી દીધી મહારાજે. ચલો નોંધ્યો વિચાર, પેલનો વિચાર નોંધ્યો. શું નોંધ્યો કહો મેહુલભાઈ, બોલો. હવે કામી, ક્રોધી, કપટી, ઈર્ષાવાળો, તો 4 પ્રકારના છે, પણ એમાં વિશેષ સેવકને ક્રોધ પકડાવવાનું વધારે થાય છે. તો હવે આ કરવું જ નથી નિરંતર. એમાં પછી બસ એમાં જે આપણને વિશેષ નડતું હોય આપણને આપણી ખબર હોવી જ જોઈએ, હોવી જ જોઈએ. જે ખબર પડે, પોતાના દોષની ખબર પડે કે મારામાં કયું પ્રમાણ વધુ છે, આ જો ખ્યાલ આવે છે એ સમજી લેવું કે સત્સંગના માર્ગે આપણે કંઈક પ્રગતિ કરી છે. આપણને આપણા દોષ ઓળખાય, તો આપણો દોષ જ ના ઓળખાય ને બીજાના જ દોષ દેખાય છે તો સમજી લેવું એ અધોગતિનો રસ્તો છે. આપણે પ્રગતિના માર્ગે ચાલ્યા જ નથી. સત્સંગ પોતાના દોષ જોવા માટે છે ને દોષ ટાળવા માટે છે. સત્સંગ એ અન્યના દોષ જોવા અને ટાળવા માટે નથી, એનો આપણને કોઈ અધિકાર નથી. બાપાએ કીધું કે મુમુક્ષુ એ જ ખરો કે જે બીજાનો ગુરુ ના થાય, પોતે પોતાનો ગુરુ થાય. સત્સંગ આના માટે છે. તરત જોઈ લેવું કે ચલો મારામાં ક્રોધ વિશેષ છે, મહારાજ એમ કહે છે કે અમારે એની સાથે નહીં બને, મારે મારો ક્રોધ ટાળવો છે. એવો વિચાર પહેલા નક્કી કર્યો હશે અને દ્રઢતાપૂર્વક વિચાર કરો, અંડરલાઈન કરો લખીને, પછી બાજુમાં લખી નાખો પીએલ. પીએલ એટલે બસ આ મારે પીએલમાં લેવાનું છે. હવે એટલે પતી જશે ના, પછીની પ્રોસિજર છે. શું પછીની પ્રોસિજર? ક્યારે આ લક્ષાર્થ તરફ જવાશે? ચલો પછીની પ્રોસિજર કઈ? ચલો હજુ કંઈક બીજો એક્શન પોઈન્ટ નક્કી કરવા. અને પહેલા માટે બધું ક્યારે થશે? પછી તરત જ. આજની સભા પતે એટલે મુમુક્ષુતા જો ખરેખર આપણે હોય, ખરેખર પરિવર્તન લાવવું હોય તો શું કરવું પડે? તો પહેલું જ આપણે બીજો અડધો કલાક કાઢવો પડે, એઝ અર્લીએસ્ટ પોસિબલ, વહેલામાં વહેલી તકે. અહીંયા જ 9 થી 9:30 મળી જતો હોય તો ધી બેસ્ટ. એના એક્શન પોઈન્ટ નક્કી કરો અને સમય કાઢીને કરો. ચલો આ બધા દોષોનો કંઈ પણ તમે એક્શન પોઈન્ટ વિચારો, એમાં પહેલો વિચાર એક આવવો જ જોઈએ અને એ મૂળ છે. 4/4માં કોઈ પણ દોષને ટાળવા માટેનો એક્શન પોઈન્ટમાં પહેલો બેઝિક વિચાર એક આવવો જોઈએ. બેઝિક, મૂળ એટલે બેઝિક વિચાર આવવો જોઈએ. આ બેઝિક વિચાર નથી. ચલો કોણ કહેશો? હા કહો ભાઈ. નીરવ મહારાજ. આમાં સૌ પ્રથમ વિચાર એવો આવવો જોઈએ કે ભાઈ જે પણ એક્શન પોઈન્ટમાં કે આ રાજીપાનો વિચાર પ્રથમ પોઈન્ટ છે. વેરી ગુડ. રાજીપાનો અને કુરાજીપાનો વિચાર પકડાશે તો આ બહુ ઈઝી થઈ જશે બધું. પેલો આપણને આ વિચાર નથી પકડાયો અને એટલા માટે જ આપણે કોઈ દોષ ટળતા નથી, સ્વભાવ નથી ટળતા. આ વિચાર જ આપણા જીવનમાં પકડાયો નથી. રાજીપાનો વિચાર. શું રાજીપાનો વિચાર? જો આ પ્રમાણે મને ક્રોધ આવશે, મારામાં માન આવશે, મારામાં કામ વ્યાપશે, મારામાં કપટ આવશે તો મહારાજ રાજી નહીં થાય, મોટા પુરુષ રાજી નહીં થાય. એ મારી પર નારાજ થશે, મારે તો રાજી કરવા છે. રાજીપાનો વિચાર એ બેઝિક વિચાર છે. જેમ રોટલી બનાવી હોય, ભાખરી બનાવી હોય, શાક બનાવવું હોય, દાળ બનાવી હોય, ભાત બનાવવા હોય, પાણી એનો બેઝ છે. પાણી વગર બને જ નહીં. એમ રાજીપાના વિચારથી બધું શક્ય બને છે. પેલો રાજીપાનો વિચાર આપણને નથી પકડાયો ને એટલે આમાં આપણે આગળ આ માર્ગે આગળ નથી વધી શકતા. પેલો રાજીપાનો વિચાર અને કુરાજીપાનો વિચાર કે રાજી થશે તો શું થશે, મને કેટલો રાજીપાનું ફળ કેટલું છે, અને કુરાજી થશે મારી ઉપર તો મારું શું થશે. આ વિચાર બેઝિક વિચાર છે. મુક્તાનંદ સ્વામીનો મહારાજે પ્રસંગ કહ્યો એમાં છેલ્લાના 28મા વતનામૃતમાં આવે છે, 27 કે 28. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમને ક્યારેય ક્રોધ આવે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને એમ કહે છે, હા મહારાજ, મને ક્યારેક ક્રોધ આવી જાય છે પણ ઝાઝો ટાઈમ ટકતો નથી.
જાજો સમય ટકતો નથી, તરત જ એ વિચાર એ જતો રહે છે. ત્યારે મહારાજ પૂછે છે, કયા વિચારે કરીને તમે ક્રોધને વિદાય આપી શકો છો? ત્યારે ત્યાં સ્વામી આ જ વિચાર બતાવ્યો છે કે મહારાજ, મને રાજીપાનો વિચાર, કુરાજીપાનો વિચાર આવી જાય છે કે મહારાજ મારી પર રાજી નહીં થાય તો હું જો ક્રોધ કરીશ તો મહારાજ મારી પર રાજી નહીં થાય. અને રાજી નહીં થાય કેટલો ભયંકર વિચાર કહેવાય, કેટલું ભયંકર પરિણામ કહેવાય. જેના માટે આપણે જન્મ ધર્યો છે, જેના માટે આપણે સત્સંગ કર્યો છે, જેના માટે અમે સાધુ થયા, જેના માટે તમે સત્સંગી થયા, અને એ રાજી નહીં થાય. પરંતુ આ વિચાર આપણને પકડાતો નથી. જો આ વિચાર એવો મુખ્ય વિચાર છે, રાજીપાનો વિચાર, કે એ વિચાર પકડી જાય એટલે બધેથી વૃત્તિઓ પાછી વળે, અથવા તો દોષો તરફનો બ્રેક, તરત એ બ્રેક છે, મોટા મોટી બ્રેક છે, જબરજસ્ત સોલિડ બ્રેક છે રાજીપાનો વિચાર. અને એટલે એમ કહ્યું છે કે રાજીપાનો વિચાર એ માયાથી પરનો વિચાર છે, એટલે કે માયાથી પર થયાનો વિચાર છે. એ માયાથી પર કરી નાખે. રાજીપાનો વિચાર જ માયાથી પર કરે. બાકી કોઈ વિચાર, બીક છે દાખલા તરીકે બીક, એ માયાથી પરનો વિચાર નથી. મને કોઈ જોઈ જશે તો એનાથી ટેમ્પરરી તમારી ભૂલ સુધરશે, કાયમી નહીં સુધરે. આપણને એ વિચાર બહુ આવે છે, કોઈક મને જોઈ જશે તો, ખબર પડી જશે તો, જે માયા વેષ્ટિત વિચાર છે. અને એટલે આપણે પણ માયા વેષ્ટિત જ રહીએ છીએ. એનાથી બ્રેક વાગશે, કામ ચલાવો, ટેમ્પરરી. કારણ કે આબરૂનો વિચાર છે, એ કીર્તિના સંવર્ધનનો વિચાર છે. જોઈ જશે તો આબરૂ જશે મારી, કોઈ જોઈ જશે તો મારી ખબર પડશે, મારી કિંમત શું રહેશે. આ માયાવેષ્ટિત વિચાર છે, દાંભિક વિચાર છે, કપટનો વિચાર છે, પાખંડનો વિચાર છે, બહાર સારા દેખાવાનો વિચાર છે, ઉપસવાનો વિચાર છે, માનની વૃદ્ધિ કરવાનો વિચાર છે, આપણા અહંકારની પુષ્ટિનો વિચાર છે. જ્યારે રાજીપાનો વિચાર એ આખો જુદો, ભલે ગમે ત્યાં હોવું, બંધ બારણું હોય ને અંધારું હોય તો મહારાજ જુએ છે ને રાજી નહીં થાય તો, હું આ કરીશ ને મહારાજ રાજી નહીં થાય તો શું થશે મારું? અને જેને આ વિચાર પકડી ગયો, રાજીપાનો અને કુરાજીપાનો વિચાર પકડી ગયો, એટલે સમજી લેવું કે આપણી જેટ ગતિએ વિચાર, આપણું જેટ ગતિએ આપણી વૃદ્ધિ, ઉદ્ધવ ગતિ ચાલુ થઈ જાય. મુક્તો આ જેને વિચાર પકડી ગયો, જ્યારે પકડી ગયો, જેટલો વહેલો પકડી જાય એટલી આપણી ગતિ જલ્દી શરૂ થઈ જાય, પ્રગતિ શરૂ થાય. જેટલું મોડું થાય એટલું નુકસાન છે. આ રાજીપાનો વિચાર વહેલામાં વહેલી તકે પકડી જવો જોઈએ. એ વિચાર બહુ શ્રેષ્ઠ વિચાર છે ઉદ્ધવ ગતિ માટેનો. ત્યાં સુધી ઉદ્ધવ ગતિ શક્ય જ નથી. જીવન આપણું પીએલ વાળું ના બને. કથા થઈ શકે, વાતો થઈ શકે, બધું થાય, પરંતુ રાજીપાનો વિચાર જ એવો છે કે જે આપણને ભર્યા કરે. અને સત્સંગમાં આવીને જેને આ વિચાર નથી, એટલે જ આપણે કહીએ છીએ કે જેને રાજીપાનો વિચાર અને કુરાજીપાની બીક જેના જીવનમાંથી ગઈ, એટલે ભક્ત હોવા છતાં અભક્ત છે, મળદું છે, ડેડ બોડી છે, હાડપિંજર છે. સાધુ હોય તો એ હાડપિંજર છે, કોઈ પણ ક્ષેત્રમાં હોય. હાડપિંજર એટલે ડેડ બોડી. એની કોઈ દિવસ પ્રગતિ ના થાય. હા, બાહિક પ્રગતિ થાય, બહાર શાસ્ત્રી પણ બની શકાય, વિદ્વાન બની શકાય, સંત ના બની શકાય. બહાર તમે બધા મોટું બોર્ડ રાખી શકો,
જ્ઞાનીનું, ધ્યાનીનું, દાનીનું, પરંતુ અનાદિની સ્થિતિના માર્ગે આગળ ન વધાય, એટલે સાચા હરિભક્ત ના બનાય. નિરંતર આ વિચાર આપણને વહેવો જોઈએ મુક્તો, કારણ કે એ તો આપણી મૂડી છે સત્સંગમાં આવ્યા પછીની, એ તો આપણી સમૃદ્ધિ છે. અને આ જ વિચાર આપણને પકડાતો ન હોય, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. આપણે બધા શાના માટે બધું કરીએ છીએ? પૂજા શાના માટે કરીએ છીએ? બહાર દેખાડવા માટે? શો કરવા માટે? તિલક ચાંદલો કરીએ છીએ શો કરવા માટે? આપણે બહારનું નથી ખાતા લોકોને દેખાડવા માટે કે જો તમે બહારનું જમો છો ને અમ નથી જમતા? શું એ આપણી અહમની પુષ્ટિ કરવા માટે? વચનામૃત વાતો રોજ એક વાંચીએ છીએ શાના માટે? બધાની પાછળનો જવાબ એક જ છે, રાજી કરવા. તિલક ચાંદલો રાજી કરવા કરીએ છીએ, માળા રાજી કરવા કરીએ છીએ, મંદિર આવીએ છીએ રાજી કરવા આવીએ છીએ, આ જ્ઞાન વાર્તા થાય છે રાજી કરવા, શો દેખાડવા માટે નહીં, બીજાના માટે નહીં, રાજી કરવા છે અમારા મહારાજને. તમે અહીં બેઠા છો કે અમારી ઉપર ઉપકાર નથી કરતા, તમે આવ્યા છે મહારાજને રાજી કરવા આવ્યા છો. તમે બધા આપણું સર્વ કાર્ય, સર્વ સેવા, સર્વ સાધન, સર્વ ભક્તિ બધું જ રાજીપાના વિચારથી થવું જોઈએ. અને એ જ આપણી મૂડી છે. રાજીપો એ સત્સંગનો પ્રાણ છે. અને એ વિચાર આપણાથી ભૂલી જવાય, રાજીપાનો વિચાર તો શું કમાણે, શું રહ્યું? એકડો જ જતો રહ્યો આખો. આ એવો વિચાર પકડી રાખો, જેમ પેલું ખીલે બંધાયેલું ઢોર હોય ને, જેમ છૂટી ના શકે એમાં ખીલો કરી નાખો. આપણો છૂટાય જ નહીં, આ વિચાર છૂટવો જ ના જોઈએ આપણા જીવનમાંથી. જે મિનિટે ગયો તે મિનિટે રાંડ્યા. સમજી લેજો, ખોટું થશે જ, આજ્ઞા લોપાશે જ, કોઈ બે મત નથી એમાં. કોઈ નથી જોતું ટેમ્પરરી નહીં લોપાય, પણ જેવું એકાંત આવશે ને કોઈ નથી જોતું એ ખ્યાલ આવશે એટલે તરત જ તે આજ્ઞા લોપાઈ જશે. રાજીપાનો વિચાર નથી. હા, શું પ્રશ્ન છે કહો સ્વામીજી? એ પ્રશ્ન થાય તો પૂછજો. એક્શન પોઈન્ટ નક્કી કરવામાં મારે રાજીપાનો વિચાર મહારાજે સૌથી મુખ્ય કીધો. મારે પણ જ્યારે મહારાજનો અભિપ્રાય જાણ્યો હોય પછી જે અરેરાટી થવી જોઈએ એ અરેરાટી નથી થતી, એમાં ક્યાંય રાજીપાનો વિચાર મદદરૂપ થાય. હસતો ને એ જ વિચાર બધે મદદરૂપ થાય. બધા વિચારનો બેઝ જ રાજીપાનો વિચાર છે. અને રાજીપાના વિચારનો બેઝ શાની ઉપર છે ખબર છે? એનો એક વિચાર ઉપર છે. એનો વિચાર શાની ઉપર છે કોણ કહેશો? રાજીપાનો વિચારનો આધાર કોની ઉપર છે કહેશો? કહો બશેરીભાઈ. વેરી ગુડ. મહાત્મ્યના વિચાર ઉપર. કેવી રીતે? ચલો કેવી રીતે સમજાવશો કોઈ? કેવી રીતે મહિમાના વિચાર ઉપર આધારિત છે? કહો મહારાજ. મહાત્મય સમજાય તો જ એને રાજી કરવાનો વિચાર થઈ શકે. જો એક રાજી થાય તો મારું શું થશે? અને એનું નામ જ મહાત્મય જાણ્યું કહેવાય. આવા મહારાજ એ રાજી થશે તો જ મારું અસ્તિત્વ છે. આવા મહારાજ કુરાજી થઈ જશે તો જેનું મૂલ્ય સમજાણું હોય ને એના રાજીપાનો વિચાર આવે. તમને ખબર હોય કે આ મારા બોસના બોસનો બોસનો બોસ છે, મારો પાંચમી આગળ પાંચ વચ્ચે લેયર આવી જાય છે ને મારો છેલ્લો બોસ છે, અને એ એમ કે એ રાતે 2 વાગે આવજો ને. બોલો તમે 2 વાગે નહીં 1:30 વાગે પહોંચી જાઓ કે ના પહોંચી જાઓ? કેમ? એનું મહિમા સમજાણો છે એટલે જ જવાનું મન થાય છે. કોનું વચન છે, કોની આજ્ઞા છે, કોની મરજી છે, કોની રુચિ છે? મહિમા સમજાય તો જ એના વચનનું જતન થાય, એના ગમતાનું જતન થાય, એના રાજીપાનું જતન થાય મુક્તો, અને તો રાજીપાનો વિચાર આવે. કોણ બોલે છે આ? કોના મુખમાંથી શબ્દ નીકળ્યો એ મહિમા સમજાય? કોણ છે આ? દર્શન કરીએ અને કોણ છે, કોનો રાજીપો, અને એનો રાજીપો મને ક્યાં લઈ જશે, અને કુરાજીપો ક્યાં લઈ જશે?
જો રાજીપો થશે તો મને કેવી સ્થિતિ પમાડી દેશે. આપણા શબ્દોમાં છેલ્લું આપણું ટાર્ગેટ એ છે, મને મૂર્તિના સુખે સુખીઓ કરી દેશે. અને જો રાજી નહીં થાય તો મને આવી પ્રાપ્તિ મળી છતાં હું અધોગતિને પામી જઈશ. બાપજી આપણને મહાત્મય એટલું બધું મહાત્મય સમજાવે છે, એની પાછળનો હેતુ શું છે? આ જ હેતુ કે મહાત્મયના વિચાર અને રાજીપાનો વિચાર બે જુદા છે. મહાત્મયનો વિચાર જો ખરેખર મહિમા સમજાય તો રાજીપાનો વિચાર આવે જ. એ બે અલગ પાડી શકાય જ નહીં, એક સિક્કાની બે બાજુ છે. અને જો રાજીપાનો વિચાર નથી આવતો તો સમજી લેવાનું કે આપણને હજુ મહાત્મયનો વિચાર જ નથી, મહિમા જ નથી. મહાત્મયની ખામી છે, વાચ્યાર્થ છે, મહિમા કેલમાં છે. ભલે વર્તાતું નથી, એ દેહ ભાવનો યોગ છે કે હજુ યથાર્થ વર્તાતું નથી. એ દેહ ભાવનો યોગ છે એટલે નથી વર્તાતું. ડોન્ટ વરી, એની ચિંતા ના કરશો. રાજીપાનો વિચાર, કુરાજીપાનો વિચાર રહે છે, બસ તો વર્તાશે. આજે નહીં તો કાલે જરૂર વર્તાશે. પણ એ જ વિચાર મરી પરવાર્યો જ્યાં, એ જ વિચાર નથી આવતો, રાજી ને કુરાજીપાનો વિચાર જ નથી આવતો, સમજી લેવાનું કે આપણે પતી ગયેલા છીએ, ખતમ થઈ ગયેલા છીએ. અને મહાત્મા યથાર્થ સમજાણું જ નથી. કોણ છે મહારાજ? કોણ છે મોટા પુરુષ? કોણ છે આ સંતો હરિભક્તો? કોણ છે? આ મહિમા છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આપણા જીવનનું મહાત્મય સમજવું, મહિમા સમજવો અને પ્રભાવનો મહિમા, એના રાજીપા વગર કશું શક્ય જ નથી. અને રાજીપાનો વિચાર અદ્ભુત વિચાર છે. બધું જ એની ઉપર ડિપેન્ડન્ટ છે. પછી બધું જ એક્શન પોઈન્ટ બધા જ અરરાટી ક્યારે થાય? ઓહો, મહારાજ રાજી થશે, એ રાજી નહીં થાય તો એ એટલે કોણ? હવે આપણે માણસ જેવા જાણતા હોય ને રાજી નહીં, કંઈ નહીં, હવે રાજી નહીં થાય તો હું એમાં પડી જવાનું છે. નહીં, મહારાજ જેના હાથમાં મારું સર્વતંત્ર છે, મારું અવરભાવનું તંત્ર પણ જેના હાથમાં છે, પરભાવનું તંત્ર જેના હાથમાં છે, અને એ રાજી નહીં થાય તો મુક્ત એક સાહેબનો મહિમા સમજાણો હોય ને તો આપણે રાજી કરવા મથીએ છીએ. કેમ કે રાજી નહીં થાય મારું પ્રમોશન અટકી જશે, મારું બોનસ અટકી જશે, મારું ફલાણું અટકી જશે, મારે તોય તે કેટલી કેમ આ બધા દોડે છે? કેમ દોડે છે? બોલો, લોકો દોડે છે, કેમ દોડે છે? દરેક રાજીપાના વિચારથી જ આ દુનિયા આખી દોડે છે. પત્ની દોડે છે પોતાના પતિની સેવા પાછળ. એ શાના માટે? રાજીપા માટે. એ રાજી થશે તો એની પાછળ તરત વિચાર છે કે રાજી થશે તો મારે જોઈતી વસ્તુ મળી જશે, રાજી થશે તો આમ થશે, રાજી થશે તો આમ થશે. નોકર દોડે છે, સર્વન્ટ દોડે છે, કોઈ પણ એમ્પ્લોય દોડે છે. શાના માટે? પોતાના બોસને રાજી કરવાના વિચારથી દોડે છે કે એ રાજી થશે તો મને વધારાના ઇન્સેન્ટિવ મળશે, આ મળશે, તે મળશે. એના પ્રયત્નોમાં કેમ રહે છે? રાજીપાના વિચારથી. એમ અધ્યાત્મ માર્ગમાં પણ રાજીપાનો વિચાર એનાથી જ દોડાય. અને મહાત્મય પૈસાનો મહિમા તમને સમજાણો છે એટલે તમે દોડો છો. આ કેમ અહીંથી દોડતા તમે લંડન કેમ જતા રહેશો? કહો છો કેમ ભાગમભાગી કરશો તમે ત્યાં જઈને? રોજ સવારથી ત્યાં સુધી દોડો છો. એ મહિમાનો વિચાર. અને મહિમા અને રાજીપો આ બે વિચાર છે એટલા માટે તો થાય છે. મૂલ્ય, મહિમા એટલે મૂલ્ય. વિદ્યાર્થીને પોતાના ભણતરનું મૂલ્ય, મહિમા સમજાય તો એ દોડે છે કે નથી દોડતા? મથે છે કે નહીં? સવારના 6 વાગે ઉઠીને ટ્યુશનમાં જાય છે. બોલો, કેમ જાય છે? કેમ દોડે છે? એને મૂલ્ય સમજાણું છે ભણતરનું. એટલે તમને ડોલરનું મૂલ્ય સમજાણું છે એટલે તમે ઓસ્ટ્રેલિયા ભાગો છો કે લંડન ભાગો છો. મૂલ્ય સમજાણું છે એનું. આની તરફ દોટ નથી આપણી, એનું કારણ આ જ છે. હજુ મૂલ્ય, મહારાજનો મહિમા પીએલમાં નથી એટલે. બાકી એની પાછળ તલસાટ જાગે છે, અગ્ર જાગે છે. મુક્તો આપણે ગઈ વખતનો આપણો ટોપિક ચાલી રહ્યો છે, વચનામૃત ચાલી રહ્યું છે, ગઢડા મધ્યનું બીજું વચનામૃત.
પહેલી તો આ વાતો થોડી સમજાય છે, પીએલની વાત થોડી સમજાય છે કે બધી બારોબાર જાય છે? સમજવાનો પ્રયત્ન કરજો મુક્તો. મુમુક્ષુને સુખ આવશે, કારણ કે મુમુક્ષુતા વધારનારી વાત છે. હા બોલો મહારાજ, એ પ્રશ્ન હોય તો પૂછો. મહારાજ, અહીંયા જે રાજીપાના વિચારની વાત કરી કે રાજીપાનો વિચાર આપણને નિરંતર રહેવો જોઈએ, તો અત્યાર સુધી આવું તો ઘણી વાર સાંભળ્યું છે મહારાજ. એટલે આવું સાંભળીએ ને એટલે થોડા દિવસ હવે રાજીપાનો વિચાર રહેશે એમ કે રાજી જ કરી લેવા છે, પણ એ રાજીપાના વિચારની કન્ટિન્યુટી નથી રહેતી એમ. તો આપણે કહેશું કે મહાત્મ્યના વિચારની ખામી છે એટલા માટે, તો મહાત્મ્યનો થોડો ઘણો વિચાર છે એટલા માટે તો રાજીપાના વિચારની વાત સાંભળીને રાજીપો કમાવા માટેનો પ્રયત્ન કર્યો એમ. પણ એવું શું હવે ખૂટે છે મહાત્મ્યના પાસામાં તે કે એની એક સરખી એક કન્ટિન્યુટી નથી રહેતી રાજીપાના વિચારોમાં? વેરી ગુડ. ચલો, કોણ કહેશો તમારામાંથી? કહો, તમારામાંથી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરો. કન્ટિન્યુટી નિરંતર આવી મહાત્મ્યના વિચારની, રાજીપાના વિચારની રહે એના માટે શું કરવું જોઈએ? શું ખૂટે છે? કઈ કડી ખૂટે છે કે આપણને મહાત્મ્યનો વિચાર પણ નિરંતર નથી રહેતો? જો મહાત્મ્યનો વિચાર નિરંતર રહે તો રાજીપાનો વિચાર નિરંતર રહે જ. મહાત્મ્યનો વિચાર મિસ થઈ જાય છે એટલે સ્ત્રવી જાય છે, એટલે રાજીપાનો વિચાર પણ સ્ત્રવી જાય છે. ચલો, એ કન્ટિન્યુટી અખંડ રહે, સાતત્યતા સખંડ જળવાયેલી રહે એના માટે શું કરવું જોઈએ? શું ખૂટે છે? આવું સાંભળે ને ત્યારે થાય, પછી દુઃખે થાય કે હું રાજી નથી કરી શકતો, આ જગ્યાએ મને રાજીપાનો વિચાર ના રહ્યો એમ. પણ જેવો જોઈએ એવો એક સરખો વિચાર નથી રહેતો. હા, બરાબર છે. ચલો, એનું પહેલું તો કારણ શું? ચલો તમે જ કહો, એનું કારણ શું? અને પછી એ કારણ નિવારવાનો પ્રયત્ન કરીએ આપણે. એનું કારણ શું? સતત રાજીપાનો વિચાર નથી રહેતો એનું કારણ શું? રાજીપાના વિચારનું ઇમ્પોર્ટન્સ એટલું જેના જીવનમાં જેનું ઇમ્પોર્ટન્સ સમજાયું હોય એટલું વિશેષ. ચલો બીજું કહો મહારાજ. જીવનનો એવો કોઈ ઉચ્ચ ધ્યેય ફિક્સ નથી. વેરી ગુડ. મુક્ત તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું, જેમાં તમે માલ માન્યો હોય અને એ વસ્તુ આપણી પાસે હોય, જો વગર કરે, વગર એનો આનંદ આમ બેઠો આનંદ આવતો હોય. દાખલા તરીકે તમારી જરૂરિયાત હોય 10, 15, 20, 25 લાખની અને કરોડ 2 કરોડ રૂપિયા તમારી પાસે હોય, ભલે તમારી જોડે સામે પડ્યા નથી કે રોજ જોજો નથી કરતા, પરંતુ ક્યાંક સેફ જગ્યા, અરે હું તો કહું લોકરમાં મૂક્યા હોય ને ભલે વ્યાજ ના આવતું હોય ને, બોલો લોકરમાં મૂક્યા હોય ને તો તે તમને એમ જ થાય, બેઠો આનંદ આવે. એનું મૂલ્ય સમજાણું છે. કોઈક આવક હોય તમારી 50,000, લાખ, 2 લાખની એમ બેઠી આવક હોય, બોલો આમ તમને આમ નિરાંત વર્તતી હોય, આમ સેફટી અનુભવાતી હોય, નિરાંત વર્તતી હોય, આનંદ વર્તતો હોય. મહારાજ મળ્યા છે, મોટા પુરુષ મળ્યા છે, એ મહિમા આકારે, રૂપિયાના મહિમા આકારે થઈ ગયા છો ને, જે અખંડ એનો આમ જે નક્કી થઈ ગયું છે કે મારી પાસે આ છે, એ જ મહિમા વિચાર, એ મહિમા આકારે થયા કહેવાય. આમાં મહિમા આકારે જો રહેવાય ને, બસ કોણ મળ્યા છે મને, કેવા કર્યો છે મને, કોણ મળ્યા છે મને, કેવો કર્યો છે, કેવા મહારાજ છે, કેવા મોટા પુરુષ છે, કેવો યોગ મળી ગયો છે મને, કેવો કર્યો છે, આ મહિમા આકારે જો વર્તાય ને તો મુક્તો એને અખંડ 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 આનંદમાં રહેવાય અને રાજીપામાં રહેવાય. તો આના માટે શું કરવું પડે? ચલો, આના માટે શું કરવું પડે? કન્ટિન્યુટી નથી રહેતું એનું કારણ આપણે મહિમા આકારે નથી રહી શકતા. ચલો, તો આના માટે શું કરવું જોઈએ? કહો મહારાજ. વેરી ગુડ, બોલો. બહિર્મુખી જીવન એટલે ચોજાળા વૃત્તિ પહેલા તો બંધ કરી દીધું, અંતર્મુખી જીવન થવું જોઈએ. તો આમાં ચલો, અહીંયા અંતર્મુખી જીવનનું બહુ મૂલ્ય નથી આવતું. બોલો મહારાજ. મહારાજ કહેતા કે વૃત્તિ એવી પ્રવૃત્તિ, આપણી વૃત્તિમાં રાજી કરી લેવા છે એવી ભાવના નથી, એટલે એનું દુઃખ થતું નથી એમ.
દિવસ દરમિયાન એક કામ નક્કી કર્યું હોય કે આ કામ નથી પતાવવું છે, અને કામ ન પતે તો દુઃખી થવાય એમ, અને ગમે એમ કરીને કામ પૂરું કરવા માટેનો પ્રયત્ન થાય છે, કેમકે નક્કી કર્યું છે ને કે આ કામ કરવું છે. અમારા રોજબરોજના જીવનમાં એવું નક્કી નથી કે રાજી કરી જ લેવા, એટલે એના કારણે પણ દુઃખ નથી થતું, એમ કન્ટિન્યુટી નથી જળવાતી. તો એક જ વસ્તુ કહીને આપણા જીવનનો ધ્યેય નક્કી નથી થયો. આપણો મોટામાં મોટી આપણી ખામી છે. આપણે એવાયપીમાં ઘૂંટ શું કરીએ છીએ? આજ ઘૂંટીએ છીએ કે પહેલાં જીવનનો ધ્યેય નક્કી કરો. અવરભાવનો ધ્યેય બસ મારે મહારાજને રાજી કરી લેવા છે, મોટા પુરુષને રાજી કરી લેવા છે. પરભાવનો ધ્યેય પછી કે મારે મૂર્તિનું સુખ લેવું છે, પછી લક્ષ્ય નથી બન્યું ને એટલે જ ટૂંકમાં આ લાઈન ઉપર આપણે ચડતા જ નથી. મુંબઈ જવું છે એવું નક્કી જ નથી કર્યું. મુંબઈનો રસ્તો પકડાશે કેવી રીતે કહો છો? નક્કી જ નથી કર્યું ક્યાં જવું છે, એટલે અહીંયા આટા મારીએ છીએ દરવાજાની બહાર જઈને, આમ જવું કે આમ જવું, નક્કી જ નથી થતું. આપણું સમય બગડે છે. આપણો કેટલા વર્ષો નીકળી ગયા. આપણા જીવનનું લક્ષ્ય જ નક્કી નથી કર્યું આપણે. હજુ જીવનનો ધ્યેય જ નક્કી નથી થયો આપણો કે આ મારો જન્મ માત્ર ને માત્ર મહારાજને મોટા પુરુષને રાજી કરી લેવા માટે છે. એમના રાજીપાના ભોગે મારે કશું જ નથી કરવું. નથી નોકરી કરવી, નથી ધંધો કરવો, નથી વ્યવહાર કરવો, નથી પૈસા કમાવા. રાજીપાના ભોગે કશું જ નથી કરવું. એ કરવા માટે મારો જન્મ છે. જેમ 10મા ધોરણનો વિદ્યાર્થી, ગંભીર જે વિદ્યાર્થી હોય, એમાં જ કે મારે ટકાના ભોગે એટલે પર્સન્ટેજના ભોગે મારે પિક્ચર જોવા નથી જવું, રિઝલ્ટના ભોગે મારે લગ્નમાં નથી જવું, રિઝલ્ટના ભોગે મારે ક્રિકેટ જોવા નથી જવું. એની જેમ રિઝલ્ટિવ જેનો દ્રષ્ટિ થઈ ગઈ, રિઝલ્ટ ઉપર નજર હોય કે મારું આ ડેસ્ટિનેશન છે, કે મારે 90 અપ લાવવા છે, એનું ડેસ્ટિનેશન છે, એટલે બીજું છોડી શકે છે, એટલે બીજો ત્યાગ કરી શકે છે. કરી શકે છે એટલે ઇઝીલી કરી શકે છે, એને કંઈ હાર્ડ નથી પડતું. મારે ક્રિકેટ નથી જોવી, કારણ કે મારે પર્સન્ટેજના ભોગે, રિઝલ્ટના ભોગે નથી લાવવું. મારે ક્રિકેટ નથી જોવી, રિઝલ્ટના ભોગે પિક્ચર નથી જોવું. એ રિઝલ્ટનું મહિમા સમજ્યા કહેવાય. એમ આપણે રાજીપાના ભોગે કશું નથી કરવું. આ પહેલો આપણું નક્કી નથી કર્યું, ડેસ્ટિનેશન નક્કી નથી આપણું. વી આર નોટ ક્લિયર. આપણા ડેસ્ટિનેશન પરત્વે આપણે ક્લિયર નથી. અને સંઘ ચારે બાજુ આપણી બહિર્મુખી જગતના જીવોનો સંઘ છે. એટલે પૈસાની પાછળ દોટ મૂકનારાને જોઈએ એટલે તરત આપણી દોટ ક્યાં થઈ જાય છે? પૈસા પાછળ. એમ તરત થઈ જાય કે ચલો આ બધા આટલું કમાય છે, આપણે કમાઈ લઈએ. અમારે એવાયપીમાં એક સભ્ય બોલ્યા હતા, બહુ સરસ એમણે વાત કરી. મને કે હું 1500 રૂપિયા કમાતો હતો, જે દિવસે મહિને 1500 રૂપિયા જ મારો પગાર હતો. શરૂઆત મારી ત્યાંથી થઈ હતી, તેથી મને સંતોષ નહોતો. આજે હું 50,000 કમાઉં છું તો હવે મને સંતોષ જ નથી. તો એમ થાય છે કે હજુ વધુ કમાઈ લો, હજુ લાખ કેમ ભેગા થાય, એવા પ્રયત્ન કરું છું કેમ રાત દાડો. બોલો, 1500માંથી 50,000 ભગવાને પહોંચાડ્યો. અને એનું કારણ શું છે? ચારે બાજુનું સર્કલ. બધું સર્કલ ગમે તેવું હોય તો પણ પોતાનો ધ્યેય ફિક્સ જ નથી કે હું પૈસા કમાવા આવ્યો છું કે રાજીપો કમાવા આવ્યો છું. પૈસો મારું સર્વસ્વ છે કે રાજીપો મારું સર્વસ્વ છે? પૈસો એ મારી સંપત્તિ છે કે રાજીપો મારી સંપત્તિ છે? મકાન, ગાડી, બંગલા એને હું સમૃદ્ધિ માની બેઠો છું કે હું રાજીપાને સમૃદ્ધિ માની બેઠો છું? વી આર નોટ ક્લિયર. આપણે પોતે એના માટે ક્લિયર નથી. આ તો અહીં વાત સાંભળીએ છીએ, આ સંગ એવો મળ્યો આપણને, આ વાત સાંભળીએ એટલે આપણને આ બાજુ થોડીક દોટ મૂકીએ છીએ, 2-4 ડગલા દોડીએ છીએ, પણ પાછો તમારો મોટા ભાગનો સંગ પેલો છે અને તમે નક્કી જ નથી કર્યું એટલે તમને ફગાઈ દે છે. સંગ ફગાઈ દે છે, આપણને લલચાઈ દે છે, લોભાઈ દે છે. એનું કારણ આપણે કન્ફર્મ નથી. બાકી અડગ જે હોય, જે પોતાના વિચારમાં અડગ હોય, એને કોઈની તાકાત નથી કે આપણને કોઈ લલચાવી શકે, લોભાઈ શકે કે લેવાઈ જવાય. સવાલ જ નથી. સંગ એને અડી જ ના શકે. હું કોણ છું, હું શું કરવા આવ્યો છું, આપણને ખબર જ નથી. આપણે એ નક્કી જ નથી કર્યું હજુ જીવનમાં કે મારું લક્ષ્ય શું છે, મારું ડેસ્ટિનેશન શું છે, શાના માટે મારો જન્મ છે. જે ગૌણ રાખવાનું હતું એ મુખ્ય થઈ ગયું છે અને જે મુખ્ય કરવાનું હતું એ ગૌણ થઈ ગયું છે. તકલીફ આ છે. આવા તો અનંત જન્મ આપણે ગુજાર્યા છે
કે જ્યાં વ્યવહાર પ્રધાન થઈને આપણે ફર્યા છીએ. શું આના માટે આપણો જન્મ છે? આવા મહારાજ એના માટે મળ્યા છે? આપણને અનાદિ મુક્તની પ્રાપ્તિ આના માટે કરાઈ છે? એના માટે આ સત્પુરુષનું પ્રાગટ્ય છે. એના માટે આપણને યોગ આપ્યો છે એમણે. શાના માટે આ કારણ સત્સંગ મળ્યો આપણને? શું કરવા કારણ સત્સંગમાં આવ્યા છીએ આપણે? કયું લક્ષ્ય છે આપણું? ક્યાં નક્કી જ કર્યું છે આપણે હજુ? અને વહેલામાં વહેલી તકે હમણાં જ કહ્યું, આ પોતાનું ડેસ્ટિનેશન, પોતાનું લક્ષ્ય, પોતાનો ધ્યેય, કે મારો જીવન ધ્યેય કયો છે, એ જેટલો વહેલામાં વહેલી તકે નક્કી થઈ જાય એટલું જ રાજીપામાં વર્તાય. એ જ મહાત્મા કહેવાય, એ જ ડાયો માણસ કહેવાય, એ બુદ્ધિશાળી કહેવાય, એ જ હોશિયાર કહેવાય. એ જ આપણી પીઢતા કહેવાય, એ જ મેચ્યોરિટી કહેવાય. અને જેટલું આપણું લક્ષ્ય પહેલું નક્કી થઈ જાય, બસ એટલા જ આપણે સક્સેસફુલી આપણા જીવનમાં આગળ વધી શકીશું. મુક્તો બધું જ સક્સેસફુલી થશે. નહીતર આપણે ટાઈમ બગાડીએ છીએ, સમય બગડે છે આપણો. આજે મહારાજને મોટાને જે દાખલો આટલો પડે છે એનું કારણ પણ આ છે. રાત્રિ દિવસ આપણી પાછળ એમને મથવું પડે છે એનું કારણ શું છે? આ જ છે કે આપણો ગોલ હજુ આપણે નક્કી નથી થઈ શક્યો. અને થયો છે કેવા ટેમ્પરરી ગોલ કાયમી થઈ ગયા છે. બસ અમારે સાધુ થવું છે, આ ગોલ નક્કી થઈ ગયો. તમને નક્કી થઈ ગયું બસ આપણે સંચાલક થવું છે, ગોલ નક્કી. બસ સંચાલક થયા એટલે પતિ નહીં, રાજી કરવા છે. એના માટે સંચાલક, એના માટે કાર્યકર, એના માટે SPS, એના માટે કોઠારી, એના માટે વહીવટદાર, એના માટે સાધુ. માળા કરવી એ ગોલ ના હોવો જોઈએ, રાજી કરવાનો ગોલ હોવો જોઈએ. અને રાજીપો એ જ આપણા માસ્ટર કી છે. સર્વે દોષ અને દેહથી પૃથક થયાનો એ જ માત્ર એક ઉપાય છે. એ જ મૂડીવાળા થવાનો ઉપાય છે. એ જ મૂડી છે. એ જ નિષ્કામી થવાનો, નિર્માની થવાનો, નિસ્વાદી થવાનો, નિર્લોભી થવાનો એ જ માત્ર એક ઉપાય છે. એ જ મૂર્તિ સુખના અધિકારી થવાનો, પુરુષોત્તમ રૂપ પાત્ર થયાનો ઉપાય છે. એના રાજીપા વગર કશું શક્ય નથી. હા બોલો મહારાજ. રાજી કરવાનો જે વિચાર છે એ રાજી કરવાનો વિચાર એટલે કે સુખ, મૂર્તિના સુખનો વિચાર સમજો કે રાજી કરવો એટલું જ ખાલી વાત? અત્યારે રાજીપાનો જ વિચાર રાખો એવી આ સેવકની ભલામણ છે. કારણ કે રાજીપો થશે તો એના બદલામાં મૂર્તિનું સુખ જ આપવાના છે. જેની ઉપર રાજીપો થાય એને આલોકની વસ્તુ મળતી જ નથી, એટલે આલોકની વસ્તુ આપે અને રાજી થઈએ આપણે એમ સમજીએ કે રાજી છે, મૂર્ખામી છે આપણી. એને રાજી કરવા છે, પાછી બીજી કોઈ અપેક્ષા ના રાખો કે રાજી થાય તો મને મારું ઇકોનોમિકલી હું સાઉન્ડ થવું ને હું મારું મકાન બની જાય ને. એ રાજીપાની વિચાર જ ખોટી ધારા છે. આપણને ખબર જ નથી કે રાજીપાના બદલામાં શું અપાય, શું એના માટે આવ્યા છે, એના માટે રાજી થાય. મોટા પુરુષ રાજી થાય, મહારાજ રાજી થાય એટલે મૂર્તિનું સુખ નહીં માગો તો એ જ આપશે. કારણ કે એ તો એમનો ધર્મ છે, એના માટે તો એમનું પ્રાગટ્ય છે. એ તો એના માટે તો એમનું સ્વરૂપ છે. આ લોકોના ધન, વૈભવ, સંપત્તિ એ આપવા માટે આયા જ નથી કોઈ સંજોગોમાં. હજુ આપણને એ આશા રહે છે ને આપણને એ આપવી પડે છે. એ હજુ આપણી બાળ અવસ્થા છે. બાળકને છોકરાને રમકડા બતાવીને રાજી કરવાનું હોય, એ રમકડા છે. હા બોલો મહારાજ. અનુસંધાન નથી રહેતું, દેહધારી છીએ એટલે. તો એના માટે મહિને, 2 મહિને, 6 મહિને, વર્ષે ક્યારે પણ આવું જો થઈ જાય, ક્રોધ ઉપર જ વાત કરી છે, બાકીમાં તો મહારાજ તો કુરાજી જ છે. જો ક્રોધ થઈ જાય તો એના માટે પ્રાયશ્ચિત શું કે જે આપણે મહારાજને પાછી વૃત્તિવાળી કરી શકીએ? પહેલું તો આપણને દુઃખ થાય ને પ્રાયશ્ચિત. મોટા મોટું આપણને એના માટે દુઃખ થાય ને એ પ્રાયશ્ચિત, મોટું પ્રાયશ્ચિત.
પસ્તાવો થાય એ જ પ્રાયશ્ચિત. એના જેવું મોટું કોઈ પ્રાયશ્ચિત જ નથી. કોઈ પણ ભૂલનું પ્રાયશ્ચિત, મોટામાં મોટું પ્રાયશ્ચિત પસ્તાવો, રિયલાઇઝ. બસ આપણને રિયલાઇઝ થાય કે આઈ હેવ ડન સમથિંગ રોંગ, મેં કંઈક ખોટું કર્યું, બસ ધીસ ઇઝ નોટ ફેર ફોર મી, બસ આ મારા માટે યોગ્ય નથી. આ પસ્તાવો, સાચો પસ્તાવો થાય ને એ જ મોટા મોટું પ્રાયશ્ચિત છે. પછી મહારાજે બીજા પ્રાયશ્ચિત, ક્રોધના પ્રાયશ્ચિત કીધા છે. આપ લોયાનું પહેલું વચનામૃત, અમદાવાદનું 8મું વચનામૃત વાંચી લેજો. એમાં મહારાજે બહુ સરસ પ્રાયશ્ચિત ક્રોધના બાબતમાં બતાવ્યા છે, જેનું ડિટેલમાં અત્યારે જતો નથી. પરંતુ આ બંને વચનામૃતમાં ક્રોધ માટેના પ્રાયશ્ચિત કહી દીધા છે. અમદાવાદનું 8 અને લોયાનું પહેલું. પ્રથમનું 69, આ 3 વચનામૃત છે. પ્રથમનું 69, 69, અમદાવાદનું 8 અને લોયાનું પહેલું. આમાં ક્રોધ માટેના 3 વચનામૃતમાં બહુ સરસ મહારાજે વાત કરી છે અને પ્રાયશ્ચિત આપ્યા છે. એને પકડતા શીખો, બહુ જરૂરી છે. મુક્ત જીવનનો લક્ષ્ય નક્કી કરી નાખો કે મારું જીવન ધ્યેય શું છે. બસ આપણે એમાં ફેલ છીએ. જે પહેલા દિવસે કરવાનું હતું એ આજે 15, 15, 20, 20, 25, 25 વર્ષ પછી પણ આપણે નથી નક્કી કરી શક્યા. એ આપણી બહુ મોટી ખામી છે. અને એટલે આપણે મહારાજને મોટાને એકનો એક દાખલો કરાવવો પડે છે. એનું કારણ આ છે. આપણી પ્રગતિ નથી એનું કારણ આ છે. સ્વવિકાસની દોટ નથી મૂકી શકતા એનું કારણ આ છે કે આપણું લક્ષ્ય નક્કી નથી થયું. પહેલા જેમ આપણે કહીએ છીએ કે પહેલા કોઈ પણ જગ્યાએ બહાર મુસાફરી કરવી હોય તો પહેલું શું કરવું પડે? તો પહેલું લક્ષ્ય નક્કી કરવું પડે. એ મુસાફરીનું પહેલું પ્રથમ ચરણ છે. પછી જ ટિકિટનો ભાવ પૂછાય, પછી પૂછાય ટાઈમ, પછી પૂછાય, પછી સમયે નીકળવાની વાત, પછી બસમાં જવું છે, ગાડીમાં જવું છે, ટ્રેનમાં જવું છે, ફ્લાઇટમાં જવું છે, બધું પછી, બધા વિચાર પછી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂઆત ક્યાંથી કરવી પડે કે મારે ક્યાં જવું છે? બસ વોટ ઇઝ માય ડેસ્ટિનેશન, મારું લક્ષ્ય શું છે? બસ આ વિચાર પહેલો જોઈએ. એમ આપણા જન્મનું લક્ષ્ય શું છે? આપણો જન્મ શાના માટે છે? સાધુ થવાની વાત પછી, પાર્ષદ થવાની વાત પછી, બધું પછી. એનું લક્ષ્ય નક્કી કર્યું છે આપણે, ત્યાં જ કાચા છીએ. જીવનનો ધ્યેય નક્કી કર્યો, કુસંગીની જોડે રહીને આપણે કુસંગીના ધ્યેય જે નક્કી થઈ ગયા, પૈસા કમાવા છે, દ્રવ્ય કમાવું છે, બસ ભણવું છે, પછી પરણવું છે, પછી વિષય ભોગવવા છે, પછી છોકરાને, પછી એને પરણાવવાના, એને ભણાવવાના, આખું જિંદગી સમય મળે ત્યારે સેવા કરવા જવાનું, સમય મળે ત્યારે આપણે જોડે જોડે પૂજા કરવાની. મુક્ત આ લક્ષ્ય છે, આના માટે જન્મ્યા છીએ આપણે. ભણવાન, પરણવાન, વ્યવહારમાં, સંસાર માટે, એના માટે આપણો જન્મ છે. ક્યાં નક્કી જ કર્યું છે આપણે? જગતમાં જીવોની એ રીત છે, આપણી એ રીત છે. અને એ ડેસ્ટિનેશન પાકો થાય. તમે જે પ્રશ્ન પૂછ્યો કે જોડે મૂર્તિ સુખનો ડેસ્ટિનેશન રાખો કે ના રાખો, હા, એ પાકો થાય તો જોડે જોડે પછી આ વધુ ને વધુ, પણ પહેલું એ જોઈએ, રાજીપાનો વિચાર એ પહેલો જોઈએ. એ ડેસ્ટિનેશન પહેલું નક્કી કરવું પડે. એ અવરભાવનું ડેસ્ટિનેશન જ પરભાવ સુધી પહોંચાડે છે. અને આગળ જતા અવરભાવનું ડેસ્ટિનેશન અને પરભાવનું ડેસ્ટિનેશન બે જુદા રહેતા જ નથી, એક થઈ જાય છે. પણ રાજી કરવા છે, અને રાજીપાના બદલામાં કશું નથી જોતું. દ્રવ્ય, સંપત્તિ, બંગલા, ગાડી મને માગવાનું કે ને આપવાનું કે તો પણ નહીં જોઈએ. મહારાજ, મારે તમારી મૂર્તિના સુખ સિવાય કશું નથી જોતું. એ પછી રાજીપાના વિચાર પછી પહેલા રાજી કરી લેવા છે. અને એને રાજી કરીને મુક્તો, કાપડની દુકાનવાળો રાજી થાય તો કાપડ જ આપશે. અમે આ સંતો જાય છે, અત્યારે બટાકાની સિઝન ચાલુ થઈ હોય તો બટાકાના ખેતરમાં જાઓ તો બટાકા જ આપે. એ ક્યાંથી ઘઉંનો કોથળો ભરીને આપશે? ક્યાંથી એ ચણા આપશે? એ રાજી થશે તો ઘઉં 2 કોથળા નાખી દેશે ગાડીમાં સીધા બટાકાના. એમ મહારાજને મોટા પુરુષ રાજી થશે તો શું આપશે? એમની જોડે જે છે એ જ આપશે. તો નહીં માગીએ તો એ જ આપશે. જઈને ઉભા રહો તો એ જ આપે. બટાકાના ખેતરમાં જઈને ગાડી લઈને સંતો ઉભા રહે ને, બોલો વગર કીધે 1 કોથળો આપી દે, સીધો લાવ જાઓ બટાકાનો. બિચારો બટાકા વાળો બટાકા જ આપે ને, શું આપે? એ મહારાજને મોટા પુરુષ જે અખંડ મૂર્તિમાં રહે છે મોટા, એ શું આપશે એના રાજીપાના બદલામાં? એટલે પહેલો રાજી કરવા છે બસ. અને રાજી કોને કરવા છે? શાના માટે જન્મ છે આપણો? શું કરવા આપણે જન્મ્યા છીએ બધા? એ તો નક્કી કરો આપણે પહેલા.
તો વિષયની જોડે આપણે વિષય થઈ જઈએ છીએ, સગાની જોડે સગા જેવા થઈ જઈએ છીએ. એટલે એમને જોજો અહીંથી ઉઠ્યા ભાઈ ધંધાવાળા બે મળી જાય ને, એ આ ધંધો કરતો આ નફો હારો છો, આ ધંધો કરતો આ કમાણી હારી, હે ચાલો હે પતી ગયું. પછી એ બાજુ ડાયવર્ટ થઈ જઈએ છીએ. તરત વિચાર આવવો જોઈએ કે માત્ર એટલે બાપાએ વાતોમાં તો આજીવિકા પૂરી થાય કે દેહ નિર્વાહ પૂરતું આપણે કમાવાનો વિચાર કરો. વિષય ભોગ જે ન છૂટકે ભોગવવા પડે એટલા ભોગવો. એ વિચાર પણ બધો ક્યારે રહેશે, પ્રવૃત્તિઓ પાછી ક્યારે રહેશે, આપણા જીવનનું લક્ષ્ય નક્કી હશે તો તરત પડે વિચાર આવવો જોઈએ, શું આના માટે હું જન્મ્યો છું? આના માટે હું જન્મ્યો છું? આના માટે મહારાજે મને કારણ સત્સંગનો યોગ આપ્યો છે? શું આના માટે મને સત્પુરુષની ભેટ મળી છે? શું આના માટે મને આ દિવ્ય યોગા મહારાજની મૂર્તિ મળી છે? મને એના માટે અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાઈ છે? વિષય ભોગ માટે? વિષયનો અનાદર નથી એનું કારણ આ જ છે. રાજીપાનો વિચાર નથી એનું કારણ આ જ છે. આપણને સ્થિર એક વિચારમાં આપણે સ્થિર નથી રહી શકતા એનું કારણ આ છે કે આપણો ગોલ આપણે ફિક્સ નથી કર્યો, જીવનનો ધ્યેય નક્કી નથી કર્યો, એટલે ડબી જવાય છે વારંવાર. તો પહેલું જ આ નક્કી કરો, બધું જ બધા વચનામૃતોનો આધાર એની ઉપર છે, પીએલનો વિચાર એની ઉપર છે, બધું જ એની ઉપર છે. આખો જ અધ્યાત્મ માર્ગ પહેલા આપણું ફર્સ્ટ ઓફ ઓલ રાજીપાનો વિચાર એની ઉપર અભિભૂત છે. બસ પહેલા આપણું ડેસ્ટિનેશન ક્લિયર હોવું જોઈએ, થઈ જવું જોઈએ વહેલામાં વહેલી તકે. હજુ મોડું ના કરો, કંઈ બગડ્યું નથી. હજુ એ નક્કી કરી નાખો કે મારે બસ રાજી કરવા માટે જ મારો જન્મ છે. એ રાજી થાય એના રાજીપાના ભોગે તો જ વિચાર આવશે. બીજો વિચાર કે રાજીપાના ભોગે કશું જ નથી કરવું. બસ હમણાં કહ્યું ને કે 90% ડેસ્ટિનેશન વિદ્યાર્થીને જોજો નાનપણથી, એટલે એના મા બાપ જ્યારે ભણવા મૂકે ને ત્યારથી કહી દે, દર વર્ષે 2-4 તાર ડૉક્ટર થવાનું છો, તાર ડૉક્ટર થવાનું છો, તાર ડૉક્ટર થવાનું છો. જોજો એ ડેસ્ટિનેશન એને ક્લિયર કરાયા કરે છે. એ ડેસ્ટિનેશન છે એનું, એને ક્લિયર કરાવે છે ને એટલે એ એલર્ટ રહે છે ભણવામાં. એને મગજમાં એક જ છે કે મારે ડૉક્ટર થવાનું છે, મારે ડૉક્ટર થવાનું છે, મારે ડૉક્ટર થવાનું છે. અને એટલે જ્યાં 10માં આવે ને એટલે પછી વધુ તીવ્રતાથી બતાવે એને. જેવો સારા ટકા લાવશે, 90 ઉપર આવશે તો તું મેડિકલમાં જઈ શકીશ, તો ગ્રુપ લઈ શકીશ તું, કે બી ગ્રુપમાં તો તારે લેવાશે, પછી 11મું, પછી 12મું. જોજે એમાં સતત 2-3 વર્ષ સુધી એને સતત આ જાણપણું રખાવવામાં આવે છે અને રાખે છે પોતે કે મારે ડૉક્ટર થવું છે. પણ એ શું ડૉક્ટર થવું છે? એ શું? એનો ધ્યેય નક્કી થઈ ગયો, અને ધ્યેય નક્કી થયો એની ઉપર એના આધારિત એના પ્રયત્નો ચાલુ થાય છે. એની ઉપર જ એ વાંચવાનો સમય ફાળવે છે, એની ઉપર જ બીજો ત્યાગ થાય છે, એની ઉપર જ આ પકડાય છે, મહેનત એની ઉપર થાય છે. એ ડેસ્ટિનેશન ઉપર આધારિત છે. અને એટલે એમ કે છે કે નહીં, મારે પર્સન્ટેજના ભોગે, રિઝલ્ટના ભોગે મારે કશું નથી કરવું. એની મમ્મી કહે કે ભાઈ મામાને ઘેર લગ્ન છે, એને બાપા એક દાડો રહીને આવતો રહે છે, બોલો તો એ ના જાય. અને જેનું ડેસ્ટિનેશન ક્લિયર નથી એને જે 3 પ્રકારના હોય, થોડીક વાર ક્લિયર હોય ને પાછું જતું રહે, હેન્ડ ના આવે, 2-3 વખત હેન્ડો ધારે, પતી ગયું, જય સ્વામી, ચાલો ધારે. અને બિલકુલ ક્લિયર ના હોય એને શું થાય? વગર કીધે સામે જ રડીને જાય, બોલો મારે આવું, તમે બધા જવાનું ના આવું ચાલે, આવું જ મારે સૌથી પહેલો તૈયાર થઈ જાય. બોલો આપણે એમાં ના હોઈએ છીએ, અને કાં તો પેલા બીજામાં હોઈએ છીએ. સાહેબ 2-3 જણા કહે એટલે આપણે ત્યારે ચાલો તારે, કારણ કે આપણે ક્લિયર જ નથી. અને પેલો જેને ક્લિયર જ હોય કે મારે 90% 95% લાવવા છે, એ તૂટીને મરી જાય ને બધા તે. બોલો એના મામાનો ફોન આવે, મામાના છોકરાનો જેના લગ્ન હોય એનો ફોન આવે, એની મમ્મી વાંહે પડે તો નહીં, એટલે નહીં, હું પછી અઠવાડિયું આવીશ, અત્યારે નહીં, મારે પરીક્ષા છે. ભલે 2 મહિના પછી હોય તો મારે પરીક્ષા છે. અને એનું કારણ એક જ, એનું ડેસ્ટિનેશન ક્લિયર છે. એટલે એ ક્યારેય હલીબલી નથી જતો, ક્લિયર છે એનું. આપણે રાજીપાનો વિચાર ક્લિયર નથી રહેતો, એનું મુખ્ય કારણ આ છે કે આપણને આપણું ડેસ્ટિનેશન ક્લિયર નથી, આપણું જીવન ધ્યેય આપણો ક્લિયર નથી કે મારે આ જ કરવાનું છે. હજુ બધા સાંભળો છો ને તો એ સંમિશ્રિત અવસ્થામાં આપણે સાંભળીએ છીએ કે હવે સ્વામી તો બોલે. ઘણી વખત આવો વિચાર, હવે અમે ગ્રહસ્થ રહ્યા, અમને આવું નક્કી ના થાય, પૈસા તો જોઈએ જ ને. અરે ભાઈ પૈસાની ક્યાં હું ના પાડું છું તમને?
હા, ક્યાં ઘેર જવાનું નથી કીધું, ઘેર ના જશો અહીં બેહી રહો, નહીં તો અમારે બધા આટલા બધા મોંઘા પડી જાવ અહીંયા. પરંતુ ડેસ્ટિનેશન સાથે જાઓ, જે કરો એ ડેસ્ટિનેશન સાથે કરો બસ, તો તમને ઘર બંધન નહીં કરે, વ્યવહાર બંધન નહીં કરે, કોઈ મિત્રતા બંધન નહીં કરે, કોઈ સંગ બંધન નહીં કરે. દેશ કાળ ક્રિયા અને સંગ એમાં લેવાઈ જવાય છે. એનું કારણ આ છે, આપણું ડેસ્ટિનેશન ક્લિયર નથી. બસ મુક્તો રાજી રહેજો અને રાજી કરજો. આ વિચાર મજબૂત રાખજો. મધ્યનું બીજું વિષયના ખંડનનું છે અને એના માટે અનાદિમુક્તની સ્થિતિ પામ્યાનું છે. અનાદિમુક્તની સ્થિતિ પામવાના 2 જ ઉપાય કયા મહારાજે આમાં મધ્યના બીજામાં? કયા 2 ઉપાય કયા મહારાજ? જો જે જ વાંચી લઈએ, 2 લીટી વાંચી લઈએ. શું કહે છે મહારાજ? માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે. બહુ સરસ મહારાજે 4 લીટી જે કહી છે ને, છેલ્લી 4-5 લીટી અદભુત આખો સારાંશ આપી દીધો. વિષય જરા પીએલનો વિચાર પકડજો આમાં હો. અને માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે. તે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો. જો મહારાજે પહેલી સ્પર્શની જ વાત કરી દીધી. આપણે કહ્યું તો સ્પર્શ છે ને એ મુખ્ય છે. હવે વિષય ટાળવો છે ને સ્પર્શ ત્યજવો નથી. ક્યાં મેળ પડે કહો? મહારાજ શરૂઆત જ અહીંથી આવી કરે છે. માટે જેને વિષય ટાળવા છે, વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે. ઔષધ એટલે દવા, ઉપાય. શું કે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો, ને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું, અને જીવાએ કરીને તેની વાત ન કરવી, અને કાને કરીને તેની વાત ન સાંભળવી, અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. બોલો લ્યો મહારાજ 5 ઇન્દ્રિયોથી એનો ત્યાગ કરતા શીખો. એવી રીતે પંચેન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો જે પ્રવાહ છે તે માયલી કોરે પ્રવેશ કરે નહીં. નવો જે આપણને નવા દોષ પેસે છે ને, એનું કારણ બહારના વિષય દ્વારા અંદર નવા દોષ અંદર ઘુસાડતા જ જઈએ છીએ આપણે. એટલે આપણે અંતઃકરણ ભ્રષ્ટ થતું જ જાય છે દિવસે દિવસે. પછી શું કહે છે? જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય, પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય. કૂવાને ગાળવો હોય તો પહેલું શું કરવું પડે? જેમ જેમ ગાળતા જાય ને એમ ચારે બાજુ પાણીની શેરીઓ આવતી હોય. શું કરવું પડે? એને ગાભા, ગોદડાના ગાભા, એટલે કે એને કંઈક એવું બંધ કરી દેવું પડે જેથી કરીને બહારનું પાણી અંદર ના આવે. શહેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય. તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. કારણ કે જે અંદર ગયો અંતઃકરણ છે, આપણે કહ્યું હતું ને, એ ગોડાઉન છે અને આ બધા બાયણા છે. ઇન્દ્રિયો અંતઃકરણ છે ને, ઇન્દ્રિયો છે બાયણા છે. અને જેમ ઉદરમાં રોગ થયો હોય, પેટમાં દુખતું હોય અને ઉદરમાં ઔષધ જાય, ઔષધ ક્યાંથી જાય છે? તો ગોળી બહારથી જ લેવી પડે છે, મોઢાથી જ લેવી પડે ને. એ અંદર જાય ત્યારે એનો ગુણ શરૂ થાય છે. ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, ત્યારે દુખાવો માટે. તેમ પ્રથમથી મહારાજ આમ કેવા પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો લઈ આવેલા છે. કેવું પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપ્યું કહો, કે બધાને ખબર પડે કે આરું પેટમાં દુખે છે તો એને શું કરવાનું? એને ગોળી બહારથી જ લેવી પડે. અને અંદર ગોળી જાય ત્યારે પેટમાં દુખાવો મટે. લ્યો, અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે. તેમ પ્રથમથી જ જે ઇન્દ્રિય દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાણા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. હવે જે જૂના ભરી ગયા છે કેમ ટાળવા? તો આત્મવિચાર. કયો આત્મવિચાર? દેહ નહીં, હું મુક્ત અનાદિ. બસ એ વિચાર. જો 2 વસ્તુ કહ્યો, એક ઇન્દ્રિયોના આહારને શુદ્ધપણે કરીને રાખો, પંચ વિષયનો અભાવને અનાદર કરો, અને બીજું આત્મનિષ્ઠાનો વિચાર જોડે જોડે રાખો, કે જેથી જે જૂનું છે એ બધું કચરો નીકળે. આત્મવિચાર એમ કરવો છે, હું આત્મા છું, આટલો જ ના, અને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી એમ દ્રઢ વિચાર કરીને તે ચૈતન્ય વિશે અમારી મૂર્તિ ધારીને, એટલે કે મને મૂર્તિમાં જ રાખ્યો છે આપણા માટે, એ આત્મવિચાર. અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું, એટલે કે
પ્રાપ્તિના વિચારે કરીને હું અનાદિ મુક્ત જ છું એ વિચારે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાણો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માયલી કોરે તે શહેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. એટલે કે ગોદડા ક્યાં સુધી ભરાવવા પડશે એનો ઉપાય બતાવ્યો. ક્યાં સુધી ગોદડા ભરાવવા પડે? પાણીનો આખો કૂવો જ જો ભરાઈ જાય ને તો બોલો ગોદડા પછી જરૂર નથી. એ પાણીની બહારથી શેરીઓ આવવા જ ના દે. એમ જ્યારે આત્મસુખે જ્યારે આપણે ભરાયેલા થઈએ ને પછી વિષયનો અનાદર કરવો નહીં પડે, ઓટોમેટિક વિષયનો અનાદર રહેશે. અને જો ઉલેચાય અને ઠાલો થાય તો શહેરનું પાણી બહારથી મય આવે. એવી રીતે આત્મસુખે કરીને માયલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચેન્દ્રિયો દ્વારે કરીને વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. લ્યો, કામ શત્રુને જીત્યાનો ઉપાય બતાવી દીધો. અને પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો જ નથી. હવે પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરી હતી મહારાજે? પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરી હતી? આત્યંતિક કલ્યાણ કેમ થાય એના પ્રશ્ન, એટલે કે અનાદિની સ્થિતિ કેમ થાય. અને જવાબમાં મહારાજે પૂર્ણાહુતિ ક્યાં કરી? કામાદિક શત્રુને જીત્યાનો ઉપાય આ છે. કેમ આવું કર્યું કહો છો? આનું કારણ સમજાણું? આનું કારણનો અર્થ શું? આવું કેમ કર્યું કહો છો? જવાબ સ્થિતિએ લઈ જઈને પહોંચાડવો જોઈએ, પણ એના બદલે મહારાજે અહીંયા જ અટકાવી દીધું ને અહીંયા ઇતિ વચનામૃતમ કરીને મહારાજે પૂરું કર્યું. લ્યો, એ જ કામાદિકને જીત્યાનો ઉપાય છે. પણ એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખો. લ્યો, કેમ આવું કર્યું કહો? ખ્યાલ આવ્યો? શૈલેષભાઈ બોલો. વેરી ગુડ, વેરી ગુડ. કામ જીત્યા વગર અનાદિની સ્થિતિ શક્ય જ નથી. એવું મહારાજને એનું ઇમ્પોર્ટન્સ બતાવવું હતું ને એટલે અહીંયા લાઈન અટકાવી દીધું મહારાજે. સહજાનંદ સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.